હે ફેમિલી, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે અત્યારે બપોરના લગભગ દોઢ વાગ્યા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ સાપુતારા. સડનલી કાલ સાંજે જ પ્લાન થયો અને આ વખતે ટ્વિસ્ટ એ છે કે અમે કોઈ ફેમિલીમાં કે કોઈ કપલ નથી જતા. અમે જઈ રહ્યા છીએ ફ્રેન્ડ સર્કલમાં, જે લંગોટિયા યાર જેને કહેવાય, નાનેથી જે હારે હતા એની સાથે અમે સાપુતારા જઈ રહ્યા છીએ. અંદરથી ઉત્સાહ જ એટલો આવે છે કે હું વાત કરવી જ મને ખબર નથી પડતી. બહુ ટાઈમથી, એટલે કે લગભગ 1 વર્ષથી પ્લાન હાલતો હતો આ બધાને સાથે જવાનું, પણ કોઈને મેળ નહોતો હતો. અમુકને ધંધા ઓલા હોય કે અમુક ક્યાંક બહાર ગયા હોય, એવું બધું થતું હતું. સડનલી અત્યારે કાલ સાંજે જ પ્લાન થયો છે અને અત્યારે જઈ રહ્યા છીએ અમે સાપુતારા. આપણે જો કપડાં કાઢી રાખ્યા છે આ બેગમાં ભરી અને બસ અત્યારે નીકળવાનું છે. અને નાઇટ સ્ટે ત્યાં કરવાનો છે અને કાલે સાંજે પાછું રિટર્ન આવવાનું છે. એટલે આજનો એક બ્લોગ આવશે, કદાચ જો આખો નહીં બને તો કાલે પણ હું જોઈન કરી દઈ, નકર કાલે બીજો બ્લોગ આવશે. અને અલગથી અંદરથી ઉત્સાહ જેવો છે કે હું બોલવું જ નથી ખબર પડતી. કેટલા ટાઈમથી પ્લાન કરતા હતા, ફાઇનલી થઈ ગયું છે. તો આપણે કરી નાખ્યું ફટાફટ પેકિંગ અને નીકળી જઈએ બહાર ફરવા. તો હવે ફાઇનલી આપણે ગાડીમાં આવી ગયા છીએ. આ એક લંગુર જોવો. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. આ ભાઈનો બર્થડે છે અને આખી સાપુતારાની ટ્રીપ એની પાસેથી સ્પોન્સર છે એવું આપણે માનવી છે, પણ એવું છે નહીં. પોતપોતાના ખર્ચે છે. બાકી ગાડી ડ્રાઈવર ગયો છે ભાઈ થોડોક સામાન લેવા અને અહીંથી આપણે ફટનરાનું હમણાં નીકળી જવાનું છે. અને જો આ થોડોક શરમાય છે. આ માણસ છે ને એને પકડી છે ને, હા જો ભાઈ બતાવી દે ને ભાઈ, થોડાક ચશ્મા તમારથી નહોતું ઝીરો ભાઈ. તો કેટલા ટાઈમ થી આપણે જવાનો પ્રોગ્રામ થતો હતો, ફાઇનલી થઈ ગયો. શું કહેવું? અમારી તો ના હતી નહીં. હું કે તો ના નહોતી. તો કોની ના હતી? ભાઈઓની હિસાબે અમુક છોકરાઓને ના મળતા હતા. ભાઈ બધું જોવું પડે અને કહી દો ને ભાઈ, ભાઈઓને થોડુંક જોવું પડે કે નહીં ભાઈ? હાલો આપણે અહીંથી નીકળી જવાનું છે. ગાડીની પીયુસી કાઢવાની છે અને લગભગ કડોદરા વટી ગયા છે. કારીગર બહાર આવ્યા. હા, ગાડીની પીયુસી નીકળી જાય એટલે હું પોલીસ વાળા પકડે તો કઈ ઉપાધિ નહીં ને. બાકી ડેકી ખોલતો ભાઈ, વેફર બિસ્કિટ ડેકીમાં કાઢો ને ખદોડીને જવાનું છે. હાલ ભાઈ, બર્થડે બોય. અમારો બર્થડે બોય છે ને, અવાજ નો આવતો છે. બર્થડે બોય છે ને, ખાવા પીવાની બધી વ્યવસ્થા કરીને આવ્યો છે. ડાળિયા, પાણી, ઓલું હું લેવો બીજું વેફર બિસ્કિટ. બીજું હું લેવો બીજું બિસ્કિટ છે બીજા. ઓલા લીલા વટાણા છે, લીલા ને પીળા ને લાલ ને બધા વટાણા લાવ્યો એમ. પાર્ટી હાલે વેફર બિસ્કિટ. હાલો એટલે અહીંયા ચાલુ કરી દે હો. મેં કીધું એસી બેહીને ખાવું અંદર. ઓલા ભાઈ કે લે માર ભાઈ લે, ગરમી બહુ લાગે. જો અહીંયા છે ને સાપુતારાના, એટલે સાપુતારા નથી આવ્યું, સાપુતારાના રોડ જેવા આવી ગયા છે. પણ આ એક બર્થડે બોય અમારે એવો છે ને, એની ડીલ જ નથી પતી. એ છે ને હુંડાઈમાં કામ કરે છે, તો અહીંયા બેઠો એ છે ને ડીલું કરે. સમજો તમને મેં એક વાત નહીં તમને ટ્રાય કરી. એ ગીતે નથી વગાડવા દેતો અને ગાડી નથી હાંકવા દેતો. એ કે પેલા મારી ડીલ પતી જાય ને પછી કે હું બધું કરવા. આ સાહેબ ને એટલામાં અહીંયા મળે સમજા. સાપુતારા ફરવા આવ્યો છે, ધંધો કરવા આવ્યો છે, એ કઈ ખબર નથી પડતી. આપણે નવો ધંધો ચાલુ કરી દીધો, દાબેલી બનાવવાનો. મેં યુટ્યુબે કઈ ભેગું થાય નહીં. આપણે દાબેલી બનાવવાની છે. પાણીપુરી છે, રગડા પૂરી છે, ભેળ છે.
આવી જાવ હાલો. बहुत गरम मत करना भैया। हाँ भैया हाँ ओके आप जैसा बोलो भैया હું ખાતો પણ હવે આ પાણીપુરીનો ચૂરો છે તો આપણે આપણે દાબેલી જે બનાવી બહુ મજા આવી એટલે ખાવાની। આભાર આભાર उसके लिए आपका आभार तो હોલ્ટ આપણો પૂરો થશે ને આ એક લંગુ શું લેવા જો લો એલા પાણી બોટલ આ તો ભાઈ ઠંડી પાણીની બોટલ લઈશ ને પછી આગળથી અહીંથી આગળ હાલવી છે આપણે આપણી ગાડીના રોડ એક નંબર ના જગ્યાએ છે ને દાદા ભાઈ આપણે ઓલા ફૂલ ને ઓલા છોડ ને એવું બધું હોય ને એ લોકો વાવીને વેચે છે બધું મેં ઘણી જગ્યાએ અત્યારે જોયું બધું એ હાલે છે બહુ હેલા દવા શું લે ઝાડા થઈ ગયા ને ઝાડા થઈ ગયા એલા એ દાબેલી ખાધા પછી થોડીક તબિયત ખરાબ થઈ છે એટલે એલા એ દવા એલા એને ઝાડા હાલો ભાઈ હશે ભાઈ હિલ ચાલુ થઈ ગયા ભાઈ આ ફોટોગ્રાફી આની ચાલુ થઈ ગયા જો જો બાકી જો હિલ ચાલુ થઈ ગયા છે એક નંબર હવે જોઈએ કેટલી વાર લાગે છે ઉપર જતા પોઝ ઉપર પોઝ આવે છે હો પણ અહીંયા તો આમ જો હશે ભાઈ ક્રેટા ઓ ક્રેટા હશે તમારું સાપુતારામાં આવી ગયા છે પાવર બેંક હજી તો સાપુતારા આવ્યા નથી તા તો આ પાવર બેંક ગોતો મને નથી ખબર આનું શું થાય આમ તો ભૂલતી થઈ ગયું છે આવા હા તને મારે બદને 10% માર બેટરી નથી 10% છે ને બેન બિઝનેસ એવડા છે એકને ગાડીઓ વેચવી છે ને એકને કાપડ વેચવું છે સમજો એટલે આને કઈ ભેગું થાય નહીં બાકી આપણે અત્યારે જવાનું છે એ બોટિંગમાં જવાનું છે ને ઓલા પેન્ડલ મારવા પેન્ડલ મારવા બોટિંગમાં જવાનું શરીર વધી ગયું છે ને તો ઓછું કરવાનું થોડા ફાંદો વધી ગયો છે ને એટલે ઈવાને આપણે થોડા ચશ્મા પહેરી લેવી કોમેન્ટ કરજો ને કેવા કે દેખાય છે ચશ્મામાં આને ખબર હોય ભાઈ બોટિંગ ક્યાં છે ભાઈ બોટિંગ આવે કે ને એટલે અઠવાડિયામાં હે ભાઈ વડીલ ક્યાં છે પાકું ચાલો ભાઈ પાકું આને બોટિંગ મળી ગયું છે હવે જોઈ છે જાય છે મળે તો હવે અઠવાડિયામાં 3 વારી ભાઈ આયા સાપુતારામાં જ આટા મારે અઠવાડિયામાં 3 વારી ભાઈ સાપુતારા આટા મારે નું કામ છે મોર ટેક્સી નું આ તો ખાલી કાપડ માર્કેટમાં વયા ગયા છે નું કામ છે મોર ટેક્સી નું તો એલા ગાડી નહોતી લાવવાની તારી ટેક્સી કહી દીધી હોત તો ટેક્સી અત્યારે ભાડે આવી હતી સાપુતારામાં જ આટા મારે છે ઓલરેડી ટેક્સી બોલો ને હું છું મોટા ગાડીને લોક કરતા ભૂલાઈ ગયો ગાડી હિલ ચડાવી એને હિલ એટલા ચડાવ્યા ને તો ગાડીને લોક કરતા જ ભૂલાઈ ગઈ એમને દોડવા માંડ્યો સમજો તે ઓલા ભાઈને આપણે ગાડી લોક કરવા મોકલા જો જા ટેક્સી વાળા ભાઈ ટેક્સી વાળા ભાઈ એટલે ગાડી લોક કરવા ગયા છે અહીંયા ટાવર આવે ફૂલ અહીંયા તો આવે જ ને ભાઈ આવડું મોટું બસાવ્યું છે ટાવર નહીં આવે મોટા મારે તો 5G આવે છે ત્યારે હાલો મમ્મી આવી હાલો ભાઈ લાઈવ જેકેટ નાના છોકરાના પહેરાઈ ગયા છે પણ હાલ છે વાંધો નહીં હાલો અહીંયા વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું છે બાકી અત્યારે જવાનું છે બોટિંગમાં એ ભાઈ આને તાતું નથી હા છે પણ નાના છોકરાની સિસ્ટમ છે આપણે નાના છોકરાને આપી દીધા છે બેને અમારે બે ભાઈ વાળાને છે થતા નથી નાના છોકરાના હવે જોવી પોટ વાળા હું કહે છે કે નહીં તમે મોટા લઈને આવો ભાઈ ઘેરે હે ભાઈ આને પરફેક્ટ થઈ ગયું દુલો બતાવી દો અરે પણ હીરો બા હીરો ચલાવવાનું તું ચલાવવાનો છો આ તો નીકળે હાલો ભાઈ ચલાવવા વાળા આપણે મળી ગયા આપણે બેને બેહીને ખાલી જલસા ઠોકવાના જેવું છે જોઈજો હો ભાઈ ઘરે સુરત જવાનું પાછું તમે જોઈજો જ્યાંક મારતા ને એ ભાઈ આમાં તો ફાટે કઈ ને આ બેસી જશે હાલો ભાઈ અમારા બે ચાલુ જશે ઉભા રહ્યો ભાઈ ટિકિટ તો લેવા જો ને કે ક્યાં પાછા હાલે ભાઈ
આપું રિવર્સ લાઈ હું આપું મારા પગ ક્યાં મૂકવા પણ અહીંયા ઉપર ચડી જવાનું હોય લા હાલ તો કા નથી તન મરે બડા ફૂલ મારોલી બાજુ માર ગુચ્ચી હાથે લાગે કે હવે આ બોલ લા આજે નિંદર નહીં આવવા દે ભાઈ આ બરો ડજો કામ કરે લા દાંડિયા ગેમ કરી હાલે બસ હવે ક્યાં જાવ તમારે આમ લઈ જવાની છે આગળ રાખતા નથી આવડતી માય હાલો તમારે રાખવાની છે ઘડી કોઈ ગાયું ન બોલ હે કે ઊંધી હું કામ આકસ પણ હવે તો આમ હોય સીતું ભાઈ આમ આગળ જવાનું છે આમ હું છે તારે આમ ફરીને આમ લઈ જા ને ટર્ન મારને ગોળ આગળ એક બસ હાલ ભાઈ દુલા તમારો એક્સપિરિયન્સ કેમ દુલાભાઈ જો અમને તો આમાં ફાટી છે થોડીક કેમ કે ડ્રાઈવર અમારા બહુ કડક લા ભાઈ અમારે રિટર્ન લેવડ હા ચડી ગયા આમાં ને આમાં લા ભાઈ તમે કેક મજા આવે ભાઈ મજા જ આવે ને ભાઈ આને બાકી વ્યૂ જો એક નંબર છે ઠંડા ઠંડા પવનમાં હાલે છે ગાડી હા બડા આમ લે આ ભાડો ટર્ન નથી હરકો મારતો લા બરોબર ડ્રાઈવર અમારા થોડા ઊંધા છે બે એમ થોડી હાલે આ ઓલું જીતું કરો પણ ક્યાં તમે પાછળ લઈ જા અલા આમ વાળો આપણ વાળું છે આ ડ્રાઈવર નબળો છે પેલા ડ્રાઈવર અમારો બરોબર છે ને સમજા ડ્રાઈવર બદલવો પડશે બાડા મને આવવા દે ભાઈ અમારો ડ્રાઈવર એક બરોબર છે ને ના સુરજભાઈ આ વિડિયો કેમ ઉતારશો હવે ના આમાં છે ના મોડો આઈ કે ડ્રાઈવર ખોટો સોચે તો સીધું બોલી પાછું થાય એલા ભાઈ ભારે મજા આવે છો આમાં તો હું એલા અહીંયા પહેલી વાર આવ્યો છું આ બોટિંગ મી નેક્સ્ટ ટાઈમ પેલા આવ્યો તો સાપુતારામાં આવે મજા બોટિંગ કરવાની આ રોપવે અત્યારે આ રોપવે છે ને એ બંધ એ શેની રોપવે છે એલા આ ખૂણેથી ઓલા ખૂણે લઈ જાય ઓકે તો બેન છે રોપવે બંધ છે ભાઈ એક પ્રોબ્લેમ તો કે આ બોટ આઈ દેવું તું ને આનું શું હવે આનું કઈક ખોટું હે ભાઈ એલા ભાઈ આ બે મિસારા ક્યારના મહેનત કરે છે પણ આયા નહીં છે હલ તો વાળવાનું છે વાળ ને આ વાંધો લાનું એલા આની વેન્યુ તો હવે ખૂટશે નહીં મને એમ છે ઘર આવશે ને ત્યાં આ વેન્યુ વેસવા દે બહુ કરી એલા રેડી અહીંયા ચક્કર નહીં લા આમ બોલી બસ જવાનું છે એલા એલા કરી છે હો હવે અલે ગુચ્ચા ફૂલ પેન્ડલ માં એ ભેગું નહીં થાય એવું લાગે છે આ મને આખી રાત અહીંયા મને આવજે બટા તો આવી ઉપર ઉપર આખું બોલ આવે તો કર્યો હવે અમારા ડ્રાઈવર ફરે છે જોઈએ હવે કેટલી વાર હાલે છે ગુચ્ચા ડૂબાડવાનો બોટ એ ભાઈ તમે મને મારજો પતે ટોકતા આ શું બે જો નથી આવડતું તરતા આવડે ને તો પછી હું છે ઓય તુલા મગની માર લા ઝૂમવા મળ્યો ભાઈ લા કોક બચાવો એ અલા મારું ઘોડું હવે તો નથી કામ કરતું આમાં ના આમ જાય છે આમ લઈ જવાનું છે આગળ જોજે ઈ લે છે હો આમ બોલજે મને ક્યાર ન કહેતો ની લે છે જોજે ખાલી આનું લેવામાં નહીં ભેગું થાય એવું લાગે છે પુલ પાસે આવી જાવ એટલે આમ જવાનું છે આપણી નહીં આમ જાવ ડ્રાઈવર ગધડીનો ફોનમાં મચે છે આ ડ્રાઈવર મગની મગની આ જો એમાં પાણી ક્યાં આવે તમે જોઈજો હો ભાઈ આ લીકેજ છે ભાઈ હાલો ભાઈ હવે આ બ્લોક આવે કે ન આવે અમને નથી ખબર ભાઈ આ જો ફૂલ લીકેજ આમ જો ફૂલ લીકેજ મળી ગયું છે હવે બ્લોક આવે પાછા અહીંયા એટલે આમ જવાનું છે આમ જવાનું ઓલી બાજુ એલા ઓલી બાજુ જવું છે ડ્રાઈવર ગધડીના બે એવા છે ને આવડતી નથી ચાર મને ચડી જાય છે એ બોટ હાંકવા આવું ને આવું જ થાય અમારે તો ભાઈ ફાઇનલી આપણો હાંકવાનો વારો આવી ગયો સુરજભાઈ મારો હાલો પેન્ડલમાં મારો હાલો હવે એક અહીંયા એક દંડીકો છે ને ક્યારનો નડ્યા નહીં છો છે આ દંડીકો બેટા ચારનો નડ્યા નહીં છો છે ઘડીક વાર અહીંયા વાંહે કરી દે ઘડીક વાર મારી વાંહે કરી દે અમારા ધ્રુવભાઈ તો ભાઈ તારી ઘોડી કેમ ન ચાલતી મારી ઘોડી એકદમ થાકી ગઈ ઘોડી થાકી ગઈ આવું છે ભાઈ આ જો અત્યારે બોટિંગ કર્યું હાલો પછી મળવી તમને અમારું સંપલ ઘોડીને ચારો નત નાખ્યો ને થાકી ગઈ ના ના મળી ગયું ભાઈ એનું સંપલ ગયું ના ના નવું લેવું પડે પેલા લઈ લે સારું હાલો ભાઈ મળે થકાઈ ગયો હાકી હાકી તો
ખાઈ પીને તો નવરા થઈ ગયા. હાડે એક ફસડ થઈ ગઈ. શું થયું ભાઈ? ગૂગલ પે નહોતું ક્યાંય હાલતું. આ હોટલ ટેસ્ટ રાખી જોતા ને હતા. એક જગ્યાએ હોટલ રાખી થોડીક સસ્તી પડી એટલે આમ સેટિંગમાં રાખી નંબરથી ઓળખાણથી. તો એ કે ગૂગલ પે નહીં હાલે, તમારે કેશ દેવા દો. અને કેશ અહીંયા કંઈ મળે નહીં. પછી અહીંયા એટીએમ આવ્યા અને કેશ ઉપાડ્યું. હવે પાછા હોટલે જ આવી છીએ. જોવી હવે કાલ સવારે 10 વાગ્યાનું પાછું ચેકઆઉટ છે. બટાડે કીધું 10 સાડા 10 ચેકઆઉટ કરવું પડશે. હે કેમ ઇન કી બસ 12 કલાક જ છે. એણે કીધું 10 સાડા 10 કે ચેકઆઉટ કરી દેવાનું. હવે ગાડીનો આપણે સ્લેપ મારશું. હવે જાવી જોઈ શું હાલે છે. બાકી ખાવા પીવાનું હોટલે જ ખાઈ લીધું છે. હવે ડાયરેક્ટ હોટલે હમણાં મળું રૂમે જઈને તમને. હાલો ને સાપુતારામાં સુરતી ખાણું એટલે આહા. આવો પંજાબી એક નંબર હતું હોટલમાં. અને અત્યારે હોટલે જે સારી છે એમ પૈસા પ્રમાણે સારી છે એમ ટૂંકમાં. પૈસા પ્રમાણે આમ જવાનું છે ને હા. પૈસા પ્રમાણે 10 ગણી સારી છે હોટલ એમ. બાકી તો અત્યારે તો અમારો ડ્રાઈવર તો સૂઈ ગયો છે. સૂઈ ગયો તો નથી પણ બેઠો છે. અને અમે ત્રણેય લંગુર આવ્યા છીએ લેવા. હવે જોઈ શું થાય છે. હાલો હાલો ભાઈ ફાઇનલી હોટલમાં. ઓ ભાઈ રે ચીલ છે ભાઈ ભાઈ. શું છે આ બેસું હાલે ભાઈ. આ તો 4 જણા 2 બેડરૂમ ત્યાં કાંઈ છે ને એસી ને આ વોશરૂમ. આ જો આ નાના છોકરાને જેમ એ તો જો હે કાયલા એ ખાય છે કોઈ ખાતો નથી. કાંઈ નહીં. ઓકે બહાર જવાનું શું છે? જવાનું છે. હાલો ટીવી જો ટીવી આપણે બેને જવાનું. કાંઈ નહીં. સારું હાલો ભાઈ. હા તો ભાઈ આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને અત્યારે તો બીજી લોકેશને આવી ગયા છીએ. આ લોકેશન તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડશે અમે ક્યાં આવ્યા છીએ. મતલબ બહુ આગળ નીકળી ગયા હતા. રાત નીકળી ગયા હતા અને અત્યારે પૂગી ગયા છીએ. રાતે 1:30 વાગે નીકળી ગયા હતા અને અત્યારે પૂગી ગયા છીએ. નાઈ ધોઈને રેડી કમ્પ્લીટ ને હવે એક્સપ્લોર કરવા જવાનું છે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને વિડીયોમાં કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરો. અને વિડીયો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આવા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ. બાય.